દેવો દ્વારા પૂજાયેલ શ્રાવકને સ્વપ્નમાં સંકેત મળતા જમીનમાંથી પ્રગટ થયેલ નવસારીના ચિંતામણી પાર્શ્વનાથ દાદા વિશે જાણીએ, તેમનો સ્તુતિ પણ ગાઈએ અને સાથે સાથે તેમનો મંત્ર જાપ, તીર્થ ક્યાં આવેલું છે, દરેક માહિતી જાણીએ. નવસારી પાર્શ્વનાથ નવસારી શહેરમાં આ જિનાલય આવેલ છે. વસ્તુપાળ તેજપાળના સમયમાં અનેક જિનાલયોના નિર્માણ અને જીર્ણોદ્ધાર થયા હતા. તેમાંનું આ એક પ્રાચીન જિનાલય છે, જે લગભગ 800 વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ તેજપાળે આ નગરમાં 52 જિનાલયવાળો મહાપ્રસાદ બંધાવ્યો હતો. આજે એ દેરાસર વિદ્યમાન નથી, પરંતુ શ્રી પાર્શ્વનાથ ભગવાનની તે સમયની પ્રતિમાજી છે, જે પદ્માસને બિરાજિત ભૂખરા વર્ણના 13 ઇંચ ઊંચા 10 ઇંચ પહોળા સંપ્રતિકાલીન છે. મૂળ નાયકને યથાસ્થાને રાખી જીર્ણોદ્ધાર અહીંની પેઢી દ્વારા કરાયો હતો. પ્રતિમાજી ખૂબ જ પ્રભાવશાળી છે. બાકીના જિનાલયની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1988ના મહાસુદ છઠના રોજ કરેલ છે. આ જિનાલય 2 માળ અને કુલ 8 ગભારાયુક્ત ત્રિશિખરીય જિનાલય દર્શનીય છે. મધુમતી જૈન દેરાસરજી અને શ્રી ચિંતામણી પાર્શ્વનાથ તરીકે આ જિનાલય પ્રચલિત છે. નવસારીના એક શ્રાવકને સ્વપ્નમાં આવી અધિષ્ઠાયક દેવે કહ્યું કે જમીન ખોદીને પરમાત્માને પ્રગટ કર. પ્રભાતે સ્વપ્નસૂચિત સ્થળે પહોંચી ભૂમિનું ખનન કરતાં જ ભૂખરા વર્ણના તાજા ચંદન અને પુષ્પ સહિત અમૃત શરતા પ્રતિમા પ્રગટ થયેલા. જે સ્વપ્ન સૂચિત જમીનમાંથી દેવ પૂજિતા પ્રગટતા, જેના દર્શનથી સહુ ભક્ત જનના ધર્મ નવા સિદ્ધતા. 24 જીનવર સહિત જે નવસારી નગરે રાજતા, નવસારી પ્રભુ પાર્શ્વને ભાવી કરું વંદના. નવસારી પ્રભુ પાર્શ્વને ભાવી કરું વંદના. જાપ મંત્ર ઓમ રીમ અરહમ શ્રી નવસારી પાર્શ્વનાથાય નમઃ. તીર્થનું સરનામું શ્રી નવસારી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, મધુમતી કોલોની, મોટા બજાર, નવસારી. ફોન નંબર 0263725882. મુંબઈથી 255 કિલોમીટર અને સુરતથી 40 કિલોમીટરના અંતરે નવસારી તીર્થનું આ જિનાલય આવેલું છે. અચૂકથી દર્શન કરવા માટે જરૂર જજો જ. પ્રણામ. પરમાત્મા તથા જીન શાસન સંબંધિત આવી જ અવનવી વાતો જાણવા માટે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો જૈનિઝમ અરિહંત.